જૂના મીટર પાછા આપો, પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો। અમે આમ પબ્લિક છે, અમે આવાસ યોજનામાં રહીએ છીએ, અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે। બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા। અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો, હજુ સવારે રજા લઈને ઘરે આવી છું, જોયું તો લાઇટ નથી, પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ 2000 નું પતી ગયું છે। તો 12 દિવસમાં 2000 નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને? એવો ને એવો દવાખાનાવાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો। તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો? છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા। ખામી યુક્ત નહીં, આ પબ્લિકને લૂંટવાના ધંધા છે। ટોટલી હું ચોખ્ખું કહું છું, પબ્લિકને લૂંટવાના ધંધા છે। કારણ કે અમારું 2 મહિનાનું જો બી 700 થી 800 રૂપિયા આવતું હોય તો આ 12 દિવસમાં 2000 એટલે મરી જવું છે અમારા લોકોને। તો કમાઈને ખાલી જીવીના બિલ જ ભરીશું અમે લોકો, તો ખાઈશું શું અમે લોકો જીવી સુભાનપુરામાં આવ્યા છે અત્યારે। અમારા ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટફોન નથી, આવા ફોન છે આ બેન પાસે, હવે એકલા લેડી છે। હાલની તારીખે જે વખતે સ્માર્ટ મીટર નાખવા હોય ને ત્યારે સોસાયટીના જાણ પણ નથી કરીને સોસાયટીના 1-2 વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો 10,000 રૂપિયા પેનલ્ટી લાગશે, પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે, એવું જૂઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે। અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ઘેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે, ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે। અહીંયા MGVCLની અંદર આવ્યા છે, MGVCLમાં અમે 10 વાગ્યાથી આવ્યા છે, તો 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી જે સ્માર્ટ મીટરની ઓફિસ છે 1 કલાક બહાર વેઇટ કર્યો તો બી ખોલવામાં નથી આવી। અને જ્યારે કોઈ મેડમ આવ્યા એમને કીધું ખોલો, આ લોકોની રજૂઆત તો સાંભળો, તો બી દરવાજો ખોલવામાં નથી આવ્યો। અત્યારે આ પબ્લિક અત્યારે મેઇન MGVCLની ઓફિસે જઈએ તો કે અમારે કોઈ અંડરમાં નથી, જે બહાર સ્માર્ટ મીટરની ઓફિસ છે એમને લેવા દેવા છે આ બધી બાબતે। મારી રજૂઆત એ છે કે હું ઘરનું કામ કરીએ છીએ, એકાઉન્ટમાં પૈસા નથી તો હું રિચાર્જ કેવી રીતે કરાવું? એવું કીધું કે 10,000 દંડ થશે નહીં નખાવો તો મીટર, એવું કીધું એટલે મજબૂરી